નવા વર્ષની શરૂઆત સાથે જ એસટીની મુસાફરી મોંઘી થઈ ગઈ છે। જીએસઆરટીસી દ્વારા બસના ભાડામાં 3% વધારો ઝીંકી દેવાયો છે। લોકલ, એક્સપ્રેસ, સ્લીપર અને વોલ્વોના ભાડામાં વધારો છે। 10 થી 60 કિલોમીટરની મુસાફરીમાં ₹1 વધ્યા છે। આશરે 27 લાખ મુસાફરો આ નિર્ણયથી પ્રભાવિત થશે। નવા વર્ષ અને નવા વર્ષે આમ જતા ગરીબ પ્રજાને આ મોંઘવારીનો ફટકો। કે કેવું કે ₹3 વધારવો એટલે એમના બજેટ પ્રમાણે આખા મહિનાનું જો જોવા જઈએ ને તો થોડું વધી જાય એમ, એટલે એમને થોડું મંથલી ઇન્કમમાં પણ પ્રોબ્લેમ થઈ શકે એમ એ રીતના। જે મિડલ ક્લાસ છે એ લોકોને તો બહુ વાંધો નહીં આવે, પણ એનાથી જે નબળા છે એમને તો વધારો થાય એટલે રેગ્યુલર અપડાઉન કરતા હોય એને તો તકલીફ પડે। એના કરતાં થોડું એ લોકો રેગ્યુલર બસમાં બી મુસાફરી કરતા હોય એટલે એમના વિચારીને એમને એ પ્રમાણે એ કરવું જોઈએ કે ભાઈ થોડું ઓછું રાખો, કારણ કે મુસાફરી તો રેગ્યુલર નાના વર્ગના લોકો જ કરે છે। રાજ્યમાં એસટી વિભાગ દ્વારા કહી શકાય કે હવે જે 3%નો વધારો જે છે તે ભાડામાં કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો વડોદરા બસ ડેપો પર અત્યારે જે 24 કલાકની ટીમ જે છે તે પહોંચી છે। મુસાફરો અત્યારે મુસાફરી કરી રહ્યા છે, બસનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે। સલામત સવારી જે છે તે કહી શકાય કે એસટીની હોય છે, ત્યારે આ એસટી વિભાગ દ્વારા અત્યારે 3% જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને જે અપડાઉન કરતા જે મુસાફરો છે તેઓને વધુ વખત એક વખત મોંઘવારીનો માર જે છે તે વેઠવાનો વારો આવશે। હાલમાં તો તમામ મુસાફરો જે છે તેઓ જણાવી રહ્યા છે કે સરકાર મોંઘવારીના ભથ્થા અનુસાર કહી શકાય કે આ તમામ જે મોંઘવારી જો વધારો જે છે તે ઓછો કરવામાં આવે। હાલમાં જે 3%નો વધારો કરવામાં આવ્યો છે તે સતત કહી શકાય કે રેગ્યુલર જે મુસાફરી કરતા જે મુસાફરો છે તેઓને મોટી મુશ્કેલીનો સામનો જે છે વધુ પડતા જે 3%નો વધારો જે છે તે આપવાની ફરજ જે છે તે પડવાની છે। જે પ્રકારે આ મુસાફરો જે છે કે તેઓ પોતાની મુસાફરી જે છે તે બસમાં કરતા હોય છે અને સતત આ મુસાફરોને લઈને આ જ્યારે 3%નો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ મુસાફરોને ફરી એકવાર મોંઘવારીનો માર જે છે તે વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર પાસે મુસાફરો અપીલ કરી રહ્યા છે કે મોંઘવારી વધતા એસટી ભાડાનો જે વધારો જે છે તે ઓછો કરવામાં આવે, જેથી કરીને સામાન્ય જે રેગ્યુલર મુસાફરી કરતા મુસાફરો જે છે તેઓને યોગ્ય રીતે મુસાફરી કરી શકે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।